કેસરિયા નોરતા 2025નું ભવ્ય આયોજન. પરંપરા, ઉમંગ અને ઉત્સાહની ઉજવણી માટે પ્રખ્યાત અમદાવાદે એક અનોખી સાંસ્કૃતિક ક્ષણ સાથે કેસરિયા નોરતા 2025નું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું હતું. નવરાત્રી પહેલાં જ યોજાયેલો પ્રી સેલિબ્રેશન 2000થી વધુ ઇન્ફ્લુએન્સર, સેલિબ્રિટી અને HNIની ઉપસ્થિતિ, જેઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર મનોરંજન પૂરતો ન હતો, પરંતુ પરંપરાગત ગરબા અને રાસ સ્વરૂપને નવી પેઢી સાથે જીવંત રાખવાનું છે. અહીં સમાજના તમામ વર્ગોને એકત્રિત થઈને ઉત્સવની મસ્તીમાં માણવા, પરિવારો અને મિત્રો સાથે અનોખી યાદો બનાવવા અને ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ અનુભવે છે. સુંદર રીતે સજાયેલી જગ્યા, લાઈવ સંગીત, પરંપરાગત પોશાકો અને ઉત્સાહને કેસરિયા નોરતા એક એવો માહોલ નિર્માણ કરે છે કે જે આનંદ અને પરંપરા એક સાથે જોવા મળશે. કેસરિયા નોરતાની અંદર અમારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે કરીને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે यहाँ પર. પછી અહીંયા ડ્રોન શૂટિંગનું એરિયા રાખેલું છે, ફૂડ સ્ટોલ રાખેલા છે. અમે અહીંયા કલ્ચર વાઇઝ સાંસ્કૃતિક કલ્ચરની થીમ રાખેલી છે. અમે અહીંયા 10 દિવસનું અમે આયોજન રાખેલું છે. અહીંયા નામાંકિત કલાકારો અહીંયા આવવાના છે. 10 દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે. પરમિશન લેવા જવાના છે. જો અમને પરમિશન મળી હશે તો અમે ડ્રોન શૂટિંગનું રાખીશું. નેહા સુથાર છે, પ્રીતિ પટેલ છે, નામાંકિત ઘણા બધા કલાકારો છે, જેમ કે ખુશ્બુ આસોડિયા, એમ કરીને ઘણા બધા 10 આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે. ખેલૈયાઓને નવું આપવામાં અમે ગિફ્ટ આપી રહ્યા છીએ. 10 દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છે. અને ખેલૈયાઓને રમવા માટે લેડીઝનો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ રાખેલું છે. પાસીસનો રેટ અમે બુકમાય શો અને સોમેટની અંદર લાઈવ આપેલું છે. નોમિનલ પ્રાઇસનો રેટ અમે રાખેલ છે. 2000થી 2500 ગ્રાઉન્ડની અમે કેપેસિટીનું ગ્રાઉન્ડ ધરાવે છે. એની અંદર અમે 1500થી 2000 પબ્લિક જ લાવવા માંગીએ છીએ. જેટલો પણ પાર્ટી પ્લોટ છે એનાથી ડબલ ગણું પાર્કિંગની સુવિધા અંદર આપણે ઉપલબ્ધ કરેલ છે. પાર્કિંગના 2 પ્લોટ છે. 2 વ્હીલરનું પાર્કિંગ અમે અલગ આપીએ છીએ અને 4 વ્હીલર માટે અલગ પાર્કિંગ આપેલ છે. નવરાત્રીની તૈયારીમાં તો આપણે જે બી નવરાત્રી પતે ને તરત જ બીજી નવરાત્રીની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ. આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્વ આપણને બધાને ખબર છે. માતાજીનું આપણો પર્વ છે, તો અમે લોકો ખરેખર નવરાત્રી માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ. નવરાત્રીમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે, ટ્રેડિશનલ આપણા ગરબા, ટ્રેડિશનલ આપણો પહેરવેશ, તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ જઈએ. અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ. નવરાત્રીની ખૂબ જ સુંદર મજાની તૈયારી આજે કેસરિયામાં જે થઈ રહી છે, અમે પણ ખૂબ એક્સાઇટેડ છે કે આ સુંદર મજાનો અમને મોકો મળ્યો છે. 14 વર્ષ પછી હું આ ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું, એટલે ખૂબ જ હું ઉત્સાહિતથી આ નવરાત્રી કરવા જઈ રહ્યો છું અને મને ખૂબ સારો એવો અહીંયા મને મોકો આપ્યો છે, એટલા માટે થેન્ક યુ કેસરિયાને પણ. પીરિયડ્સમાં આ વખતે અમે ઘણું બધું નવું લાવી રહ્યા છે. માતાજીની સાથે કૃષ્ણ છે, પછી રામ ભગવાનના પણ ગીતો અમે રજૂ કરવાના છે, તેમજ શંકર ભગવાન. એટલે આ વખતે જબરજસ્ત રજૂઆત કરવા જઈ રહ્યા છે અમે. એ બધું સરપ્રાઈઝ છે, પણ બધા ખેલાડીઓ આવવાનું છે કેસરિયા ઇવેન્ટમાં. 10 દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મહોત્સવમાં દરરોજ જાણીતા કલાકારો પોતાની રજૂઆત દ્વારા મહેમાનોને મંત્રમુગ્ધ કરશે. શરૂઆતમાં પાર્થ પટેલના સુરો થશે અને ત્યારબાદ બ્રિજેશ પારેખ, ખુશ્બુ આસોડિયા અને જૈમિની લિંબાચિયા પણ પરફોર્મન્સ આપનાર છે. સમગ્ર કાર્યક્રમ ચાંદખેડા, અમદાવાદ સ્થિત પબ્લિક પાલીબા ફાર્મ ખાતે યોજાઈ રહ્યું છે, જ્યાં સુરક્ષા માટે CCTV કેમેરા, ફાયર સેફ્ટી, ઇન્સ્યોરન્સ જેવી તમામ સુવિધાઓ સાથે મહેમાનોને વિવિધ પ્રકારના ભોજનો અને પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.